જૂનાગઢ ગાદીને લઈને જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજી હતી। તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ શરૂ થયેલા ગાદીના વિવાદને લઈને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની પત્રકાર પરિષદ યોજાઈ। તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિર ગુરુ દત્તાત્રેય શિખર અને ભીડભંજનના મહાદેવ મંદિરના મહંતની જગ્યા ખાલી પડી છે। વર્ષ 1983માં તનસુખગીરી બાપુની મહંત તરીકે નિયુક્તિ થઈ હતી। વિલના આધારે નિયુક્તિ થઈ હતી। હાલની સ્થિતિએ જૂનાગઢ શહેરના મામલતદારને ત્રણેય જગ્યાના વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। હરિગીરી બાપુની નિમણૂક શરતોના આધારે થઈ છે કે કેમ તેની તપાસ ચાલુ છે। રૂપિયાની લેવડ દેવડનો પત્ર વર્ષ 2021નો છે, જેમાં ઊંડાણપૂર્વક નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે। પત્રના ઉદ્ભવ સ્થાન અંગે તપાસ થશે। જરૂર પડે FSLની મદદ લેવામાં આવશે। જૂનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પરના શ્રી અંબાજી મંદિર, ગુરુ દત્તાત્રેય શિખર ગિરનાર મંદિર અને ભીડભંજન મંદિર, આ ત્રણેય મંદિરના મહંત શ્રી તનસુખગીરીજીનું અવસાન થતાં આ ત્રણેય મંદિરના મહંતશ્રીની નિમણૂક કરવાની થાય છે। શ્રી તનસુખગીરીજીની આ ત્રણેય મંદિરના મહંત તરીકેની નિમણૂક વર્ષ 1983માં થઈ હતી અને જે તે સમયે એમના ગુરુજીએ એક વિલ કરીને આપ્યું હતું અને એના આધારે તત્કાલીન કલેક્ટરશ્રીએ એમની નિમણૂક કરી હતી। હવે તનસુખગીરીજીનું અવસાન થતાં ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે। આ મહંતશ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે। એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે। મામલતદારશ્રીને પણ અત્રેથી સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક આ બાબતની જે કાર્યવાહી છે એ હાથ ધરી લે।